સાણંદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રહીશોએ આપ્યું આવેદનપત્ર। સાણંદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રહીશોએ આવેદનપત્ર આપ્યું હતું। સાણંદના ગોહિલ શેરી, રાજશેરી, ગેપરાના રહેણાંક વિસ્તારમાં જાહેર માર્ગ પર દિવસ રાત છૂટા મૂકી દીધેલા ગાયો અને ભેંસોના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જે વિષયને લઈને પંચની લીંબડીથી રેલી કાઢી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મામલતદાર કચેરીએ આવી પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી મૌખિક રજૂઆત કરી હતી। આ રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર અડીંગો જમાવીને રખડતા ઢોર બેસી જાય છે, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડે છે। અકસ્માતની ભય સતાવી રહ્યો છે અને જ્યારે ઘરના વડીલો, બાળકો, સગર્ભા બહેનોને હોસ્પિટલ પહોંચાડવાની તાત્કાલિક જરૂર પડે તેવા સંજોગોમાં બેઠેલા ઢોરને એક એક ઊભા કરીને વાહન પસાર કરવાની નોબત આવે છે, તેમજ પશુઓને રાખવા માટે જે વાડાઓ હતા તે ભાડે આપી દેવામાં આવ્યા છે। જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર દબાણો કરી ગેરકાયદેસર ઉકરડા ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। આ મામલે જો સમયસર યોગ્ય કડક પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલિક, સાણંદ। શું આપનું નામ છે? સહદેવસિંહ ગોહિલ, સામાજિક કાર્યકર સાણંદ શહેર। શું આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે? સાહેબ, આમાં આજે રબારીમાં થયો કે જાહેર માર્ગ ઉપર લગભગ સ્કૂલો આવેલી છે, હોસ્પિટલો છે, વત્તા સોસાયટી વિસ્તાર છે કે જ્યાં ગોલશેરી, ગેપરા અને રાજશેરીના લોકો રહેશે અને 24 કલાકનો અવર જવરનો માર્ગ છે, છતાંય આ લોકો ગાયો એટલી રોડ ઉપર રાખે છે કે જેનો અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા છે અત્યારે આ ત્રણેય શેરીવાળા, બરાબર। અને ઘણીવાર રજૂઆતો કર્યા છતાં એમને મૌખિકે કહેવામાં આવ્યું છે, પણ આનો કોઈ અમલ થતો નથી। એટલે અમારે ના છૂટકે આજે આ 400-500 માણસની મેદની લઈને મામલતદાર, પોલીસ સ્ટેશન અને નગરપાલિકા સુધી આવેદનપત્ર આપવા પડ્યા છે। અને વાડા જે એમને કરેલા પોતાના છે એ વાડાના ભાડા લેવામાં આવે છે, વાડા ભાડે આપે છે, ગાયો છૂટી મૂકી દેવાની રોડ ઉપર। એટલે આગામી સમયમાં જો કાર્યક્રમમાં ગાયો ઠેકાણે નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। શું આપનું નામ છે? મારું નામ ભૂપતસિંહ પરમાર છે। શું આપની જવાબદારી છે? મારી જવાબદારી ગોલશેરીના એક અગ્રણી નાગરિક તરીકેની છે। આજે જે આવેદનપત્ર આપવાની બાબતે શું કહેશો? આવેદનપત્ર આપવાની બાબતમાં એવું હતું કે અમારે 3 શેરીમાં, રાજશેરી, ગેપરુ અને ગોહિલ શેરીમાં ગાયોનો એટલો બધો ત્રાસ છે, એની કોઈ સીમા નથી। રાત્રે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા લગન બધું રસ્તા અમારા બ્લોક થઈ જાય છે, કોઈ પગલાં લેતા નથી। ને રબારીઓ જે પશુપાલકો છે એમાં મોસ્ટ ઓફ રબારીઓ છે, તો એ લોકોને અમે કહેવા જઈએ છીએ તો એ લોકો અમારી અંગત બાજવા આવે છે, જેથી કરીને કાયદો અમારે હાથમાં લેવો નથી। તો આવેદનપત્ર અમે ત્રણેય શેરીના બધા 200થી 400 જણા ભેગા થઈ આવેદનપત્ર અમે આપ્યું છે। અમે 4-5 દાડા રાહ જોશું, નકર અમે આગળના પગલાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું।